આજે મેં બનાવી છે ફ્રેન્કી, એ પણ વધારે બીજી કોઈ ઝંઝટ વગર, એકદમ ઇઝી અને આસાન અને ટેસ્ટી, સ્વાદિષ્ટ અને એકદમ ચટપટી. તો તેને બનાવવા માટે મેં અહીંયા બટાકાને બાફવા માટે મૂકી દીધા હતા. 2 ડુંગળી, 2 ટામેટાં, આદુ, લસણ ને મરચાં એને ઝીણા ઝીણા કાપી લીધા. આદુ, લસણ, મરચાંને એકદમ ક્રશ કરી નાખ્યા હતા. તો બટાકા સારી રીતે બફાઈ ગયા ને તો બધી છાલ કાઢી લેવાની અને અલગ રાખી દેવાના ઠંડા કરવા માટે. તો હવે આપણે ગેસ ચાલુ કરીને કઢાઈ રાખવાની છે. એમાં નાખવાનું છે 2 થી 3 ચમચી તેલ. ગરમ થઈ જાય એટલે આદુ, લસણ, મરચાંની પેસ્ટને સાતળી લેવાની અને હવે ડુંગળી અને ટામેટાં નાખી દેવાના છે. હવે એમાં મીઠું, થોડી હળદર અને ધાણા જીરું પાવડર નાખી મિક્સ કરી દેવાનું. 2 થી 3 મિનિટ એને ચડવા દઈશું અને પછી એમાં આપણે બીજા મસાલા એડ કરીશું. તો 1 ચમચી આમચૂર પાવડર નાખવાનો, શેકેલા જીરાનો પાવડર નાખવાનો અને મરીનો પાવડર નાખવાનો. કાળા મરીનો પાવડર મેં નાખ્યો છે. બધા મસાલા સારી રીતે શેકાઈ જાય ને તો બાફેલા બટાકાને આવી રીતે હાથથી તોડી નાખી દેવાના અને 3 થી 4 મિનિટ એને ધીમા તાપે આવી રીતે મિક્સ કરતા જવાનું અને શેકી લેવાનું છે. તો અહીંયા આપણો એકદમ બટાકાનો ચટપટો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. બીજી વધારાની કોઈ ઝંઝટ કરવાની જરૂર નથી, કેમ કે આ ફ્રેન્કી તમે એક વખત ખાશો ને તો બીજી કોઈ ફ્રેન્કી તમે પસંદ નહીં કરો. બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. તો લીલા ધાણા નાખી સારી રીતે મિક્સ કરી રોટલી વણી લેવાની. તો રોટલીના લોટમાં મેં થોડું મીઠું અને તેલ નાખ્યું હતું. નોર્મલી જેમ આપણે રોટલી બનાવીએ ને એવી જ રીતે પતલી રોટલી વણવાની. બંને સાઈડ સારી રીતે શેકવાની અને એક સાઈડ સારી રીતે શેકાઈ જાય એટલે ત્યાં માખણ લગાડવાનું અને ફરીથી એને પલટી દેવાની છે અને બીજી સાઈડ પર આપણે માખણ લગાવી દેવાનું છે. તો બંને સાઈડ સારી રીતે શેકી લેવાની છે. તો ફ્રેન્ડ, આ આલુ ફ્રેન્કીની રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે અને ઘરમાં બધાને પસંદ પણ આવે છે. તો અહીંયા આપણી રોટલી છે ને બંને સાઈડ સારી રીતે શેકાઈ ગઈ. તો હવે આપણે એમાં નાખશું શેઝવાન ચટણી અને ટામેટાનો સોસ. સારી રીતે ફેલાવી દેવાનો અને જે આપણે બટાકાનો ચટપટો મસાલો તૈયાર કર્યો છે એ લાંબા શેપમાં આવી રીતે ગોઠવી દેવાનો અને બંને સાઈડથી રોટલીને કવર કરી દેવાની. તો આ છે આપણી એકદમ ચટપટી ફ્રેન્કી. ફ્રેન્ડ, આજની રેસીપી તમને ગમી હોય ને તો પ્લીઝ રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ઇન્સ્ટાગ્રામ પર જોવો છો ને તો સેવ કરી દેજો અને ફ્રેન્ડને શેર કરી દેજો.